નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સૂરજ રાવલ. ઝીરો સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં 1 થી 30 સુધીના તત્વોનો અભ્યાસ આપણે કર્યો, જેમાં તેમના નામ, તેમની સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક વિશેની માહિતી મેળવી હતી. હવે તેનાથી આગળની વિશેષ માહિતી આગળના પ્રકરણમાં આવવાની જ છે અને જેમ જેમ જરૂર પડશે તેમ તેમ તેને સમજતા રહીશું. હવે રસાયણ વિજ્ઞાનમાં ધોરણ 11માં ભાગ 1ની અંદર કુલ 7 પ્રકરણોનો અભ્યાસ છે. પ્રકરણ નંબર 1ની ચર્ચા અત્યારે હાલ શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 1 જે છે તેનું નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. પ્રકરણ નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. પ્રકરણનું જે નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, તેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ પ્રકરણમાં મૂળભૂત વિષય વસ્તુ ઉપર આપણને સમજાવવામાં આવશે. આ પ્રકરણની શરૂઆતમાં જે 2 પેજ છે તે ઓવરઓલ રસાયણ વિજ્ઞાન વિશેની માહિતી આપવામાં આવી છે. તેમાંથી કોઈ MCQ સ્વરૂપે કોઈ પ્રશ્ન પૂછાઈ શકશે, બાકી તે શરૂઆતમાં માહિતી જ છે અને તે માહિતી હું અહીંયા વાંચતો જાઉં છું અને તમે ધ્યાનથી સાંભળતા જાઓ. જ્યાં જ્યાં સમજાવવા જેવું લાગે છે ત્યાં હું તમને તે શબ્દો સમજાવીશ. બાકી તેના પછી ઓરિજિનલ પ્રકરણ દ્રવ્યના સ્વભાવથી શરૂ થશે અને ત્યારબાદ થિયરિકલ પ્રશ્નોની શરૂઆત થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ રહ્યા છો કે રસાયણ વિજ્ઞાન ભાગ 1 ધોરણ 11ની આ બુક છે, જે લેટેસ્ટ એડિશન 2019-20 આ રીતનું લખેલું હોય તે ચોપડી તમારે લેવાની થશે. હવે તેમાં અનુક્રમણિકા જોઈએ તો તેમાં એકમ નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તેમાં રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ તો અહીંયા લખ્યું છે. આપણે અત્યારે હાલ ચોપડીની એક એક લીટી વાંચીશું અને તે મુજબ જ તેને શીખતા જઈશું અને સમજતા જઈશું. શરૂઆતમાં જે આ ફકરો આપેલો છે તે ફકરામાં રસાયણ વિજ્ઞાનને લગતી બેઝિક ચર્ચા છે. તેમાંથી કોઈ થિયરિકલ પ્રશ્ન પૂછાવાની સંભાવના નથી. માત્ર કોઈક જગ્યાએ MCQ હોય, MCQ બની શકે અને તે પૂછાઈ શકે તેમ હોઈ શકે. બાકી શરૂઆતની ચર્ચા આટલે સુધી સ્વભાવથી શરૂ કરીએ ત્યાં સુધી વાંચવાનું જ છે. તો હું ફટાફટ એક એક લીટી વાંચું છું, જે તમે સમજતા જજો. તો સૌથી પહેલાં અહીં લખ્યું છે કે રસાયણ વિજ્ઞાન અણુઓ અને તેમના રૂપાંતરણનું વિજ્ઞાન છે. તો અણુઓ જે છે એ અને એ અણુઓ વચ્ચેની પ્રક્રિયાથી તેમનું જે રૂપાંતરણ થાય તેમનું વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન છે. રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી રચાતા અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું વિજ્ઞાન છે. અગાઉના લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી કે 118 તત્વો શોધાયા છે. તેના સંદર્ભમાં જ અહીં લખેલું છે કે જે 100 જેટલા તત્વો છે તે પૂરતું જ રસાયણ વિજ્ઞાન નથી, પરંતુ તેમાંથી જે અસંખ્ય વૈવિધ્યસભર અણુઓનું નિર્માણ થાય છે, જેમ કે H એક તત્વ છે, O એક તત્વ છે, પરંતુ તેમાંથી બનતો H2O એ એક અણુ છે. તો આવા તો અસંખ્ય કેટલાય અણુઓ છે અને તેનો અભ્યાસ જે છે એ રસાયણ વિજ્ઞાન છે, અથવા તો તેનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. આવું આપણને રોવાલ્ડ હોફમેન નામના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું. વિજ્ઞાનને આપણે કુદરતનું વર્ણન કરવા અને સમજવા માટેના જ્ઞાનને વ્યવસ્થિત રીતે મૂકવાના માનવના સતત પ્રયત્નો તરીકે જોઈ શકીએ છીએ. તો કુદરતનું વર્ણન કરવા માટે અને સમજવા માટેનું જે જ્ઞાન છે એને વ્યવસ્થિત રીતે
મૂકવાના મનુષ્યના સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તમે તમારા અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો છે કે આપણે રોજિંદા જીવનમાં કુદરતમાં રહેલા વિવિધ પદાર્થો તથા તેમનામાં થતા ફેરફારોના સંપર્કમાં આવીએ છીએ. દૂધમાંથી દહીંની બનાવટ, શેરડીના રસને લાંબો સમય મૂકી રાખી તેમાંથી વિનેગરની બનાવટ અને લોખંડને કાટ લાગવો એવા તે ફેરફારોના કેટલાક ઉદાહરણો છે કે જેના સંપર્કમાં આપણે ઘણી વખત આવીએ છીએ. તો રોજિંદા જીવનમાં આ ઉદાહરણો આપણે જોઈ શકીએ છીએ. અનુકૂળતા ખાતર વિજ્ઞાનને જુદી જુદી શાખાઓમાં વિભાજિત કરવામાં આવેલ છે, જેમ કે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી, ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ, જીવ વિજ્ઞાન એટલે બાયોલોજી અને ભૂસ્તર વિજ્ઞાન, ભૂ એટલે પૃથ્વી અને સ્તર એટલે તેની સપાટી, તો તેને લગતું જે વિજ્ઞાન છે વગેરે પ્રકારની શાખાઓ પાડવામાં આવી છે. વિજ્ઞાનની એવી શાખા કે જેમાં દ્રવ્ય પદાર્થોની બનાવટ, તેના ગુણધર્મો, તેનું બંધારણ અને પ્રક્રિયાઓનો અભ્યાસ થાય છે તેને રસાયણ વિજ્ઞાન કહે છે. તો આપણા રસાયણ વિજ્ઞાનમાં જે પણ કોઈ દ્રવ્ય પદાર્થ હોય એ દ્રવ્ય પદાર્થ કઈ રીતે બન્યો, તેના ગુણધર્મો કેવા છે, તેનું સ્ટ્રક્ચર બંધારણ કેવું છે અને તે કેવી પ્રક્રિયાઓ કરે છે તેનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનમાં કરવામાં આવે છે. આગળનો મુદ્દો છે રસાયણ વિજ્ઞાનનો વિકાસ, ડેવલપમેન્ટ ઓફ કેમિસ્ટ્રી. તો જેને આપણે અત્યારે રસાયણ વિજ્ઞાન તરીકે સમજીએ છીએ તે ઘણો જૂનો વિષય નથી. રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ તેના પોતાના હિત માટે નહોતો થયો, પરંતુ તે બે રસપ્રદ બાબતોની શોધના પરિણામ રૂપે આવેલ છે. તો રસાયણ વિજ્ઞાન તરીકે જે શબ્દ છે તે ઘણો જૂનો વિષય નથી, પણ આમ તે ઘણો જૂનો વિષય છે જ. જેમ કે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ પોતાના હિત માટે એટલે કે કેમિસ્ટ્રી માટે નહોતો થયો, પરંતુ બે રસપ્રદ બાબતોના શોધના પરિણામ રૂપે પછી તેમાં આગળ અભ્યાસ કરતાં કરતાં અત્યારે હાલનું રસાયણ વિજ્ઞાન આપણા પાસે છે. તો પરિણામ રૂપે આધુનિક વિજ્ઞાન જે છે એ આવી ગયેલ છે. પરંતુ આ બે રસપ્રદ બાબતો જે છે તેમાં નંબર 1, તત્વજ્ઞાનીનો પથ્થર પારસમણી, જે બધી જ બેજર ધાતુઓ એટલે કે કિંમતી ન હોય તેવી ધાતુઓ, દાખલા તરીકે લોખંડ અને તાંબાને સોનામાં પરિવર્તિત કરી શકે છે. બેઝર ધાતુઓનો અર્થ એવો થાય છે કે જેની કોઈ કિંમત નથી અથવા નજીવી ધાતુ છે, જેમ કે લોખંડ, તો જેમ કે તાંબુ. હવે સોનાની સાપેક્ષે આ બંને ધાતુઓનો ભાવ કંઈ જ નથી અને લોખંડ અને તાંબામાંથી સોનું કઈ રીતે બની શકે, તો આપણે સાંભળેલું છે કે પારસમણી એક એવો પથ્થર છે કે જેને લોખંડને અડાડો તો તરત જ તે સોનામાં પરિવર્તિત થઈ જાય છે. તો આ જે વાત છે તેને સંશોધનના સ્વરૂપે એ વખતે પ્રક્રિયાઓ શોધવાનો પ્રયત્ન થતો હતો. બીજું છે જીવનનું અમૃત, જે આપણને અમરત્વ પ્રદાન કરી શકે છે. તો આપણે સાંભળ્યું છે, ઘણા બધા શાસ્ત્રોમાં પણ સાંભળ્યું છે કે અમૃત શબ્દ, અમૃત મંથન પણ તમે સાંભળેલું છે કે જે આપણા જીવનને અમરત્વ પ્રદાન કરે છે. તો આ અમૃત શું છે? તો એ અમૃત શોધવાના પ્રયત્નો પણ આ રસાયણ વિજ્ઞાન તરફ આપણને દોરી ગયું છે. પ્રાચીન ભારતમાં લોકોને આધુનિક વિજ્ઞાનના આગમનના ઘણા પહેલાં ઘણી વૈજ્ઞાનિક ઘટનાઓનું જ્ઞાન હતું જ. તો ભારત દેશ આપણો મહાન દેશ છે, જેમાં ઘણા બધા ઋષિમુનિઓ થઈ ગયા અને તેમણે જાત જાતની કેટલીય પ્રક્રિયાઓ આજથી હજારો વર્ષો પહેલાં શોધી કાઢેલી હતી. માત્ર તે વખતે રસાયણ વિજ્ઞાન એવો શબ્દ ન હતો. તો આજના આધુનિક વિજ્ઞાનના આગમન પહેલાં જ વૈજ્ઞાનિક ઘટનાઓનું જ્ઞાન હતું જ. તેમને જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં આ જ્ઞાનને લાગુ પાડ્યું હતું. જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં આ જ્ઞાન લાગુ પાડેલું ઓલરેડી હતું જ. રસાયણ વિજ્ઞાન મુખ્યત્વે 1300 થી 1600 CE દરમિયાન કિમિયાગીરી અને પાર્શ્વ રસાયણ વિજ્ઞાનના સ્વરૂપે વિકસિત થયું હતું. CE જે છે તેનો અર્થ થાય છે કે આજથી 2000 સાલ પહેલાં, એટલે કે 1300 થી 1600 છે તો એમાં 2000 તમે ઉમેરી દો તો 1300 વત્તા 2000 એટલે 3300 થી 3600 વર્ષ પહેલાં, આજથી 3300 થી 3600 વર્ષ પહેલાં કિમિયાગીરી જે છે તેનો અર્થ થાય છે
કે કિંમતી ન હોય તેવી ધાતુઓ જે હોય તેને સોનામાં પરિવર્તિત કરવાની ક્રિયા એને કિમિયાગીરી કહી શકાય અને પાર્શ્વ રસાયણ વિજ્ઞાનના સ્વરૂપે વિકસિત થયું હતું. તો રસાયણ વિજ્ઞાનનો જે સમયગાળો છે તેમાં મધ્યમાં જે રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ થયો તેને પાર્શ્વ રસાયણ વિજ્ઞાન કહે છે. આધુનિક રસાયણ વિજ્ઞાને યુરોપમાં આરબો દ્વારા દાખલ કરાયેલ કિમિયાગીરી પ્રણાલિકાઓની કેટલીક સદીઓ પછી 18મી સદીમાં આકાર લીધો. તો આધુનિક રસાયણ વિજ્ઞાનને યુરોપમાં આરબો દ્વારા દાખલ કરાયેલ કિમિયાગીરી પ્રણાલિકાઓની કેટલીક સદીઓ પછી 18મી સદીમાં આકાર લીધો. આગળનો ફકરો છે અન્ય સંસ્કૃતિઓ, ખાસ કરીને ચાઇનીઝ અને ભારતીય અને તેમની પોતાની કિમિયાગીરી પ્રણાલિકાઓ હતી. તો ચાઇનીઝ એટલે કે અત્યારે હાલનો ચીન દેશ, કોરોનાવાળો દેશ, અને ભારતીય એટલે આપણો મૂળ ભારત દેશ, તેમની પાસે પોતપોતાની કિમિયાગીરી પ્રણાલીઓ હતી કે કેવી રીતે નજીવી જે ધાતુઓ છે તેમને સોનામાં પરિવર્તિત કરવા માટેના પ્રયત્નો જે હતા તે કિમિયાગીરી પ્રણાલિકાઓ હતી. આમાં રાસાયણિક પ્રક્રમો અને પ્રવિધિઓના ઘણા જ્ઞાનનો સમાવેશ થયેલો છે. પ્રક્રમો એટલે કે પ્રક્રિયા અને પ્રવિધિઓ એટલે કે તેના માટે થતી વિધિ. તો એનું જે જ્ઞાન છે તેનો સમાવેશ થયેલો છે. પ્રાચીન ભારતમાં રસાયણ વિજ્ઞાનને રસાયણ શાસ્ત્ર, પછી બીજો એક શબ્દ છે રસતંત્ર, ત્રીજો શબ્દ રસક્રિયા અથવા રસવિદ્યા પણ કહેવામાં આવતું હતું. તો આ તેના સમાનાર્થી શબ્દો ગણી શકાય પ્રાચીન ભારતની દૃષ્ટિએ. તેમાં ધાતુ કર્મ વિધિ, ઔષધ, સૌંદર્ય પ્રસાધનોનું ઉત્પાદન, કાચ, રંગકો વગેરેનો સમાવેશ થયેલો હતો. તો ધાતુકર્મ વિધિ આજની તારીખમાં પણ આપણે તેનો અભ્યાસ કરીએ છીએ. ઔષધ એટલે કે દવાઓ આજની તારીખમાં પણ ફાર્માસ્યુટિકલ કંપનીઝ બધી ચાલે છે, નવી દવાઓ આપણે બનાવીએ છીએ. સૌંદર્ય પ્રસાધનોનું જે ઉત્પાદન છે, કાચ છે, રંગકો છે વગેરેનો સમાવેશ એ વખતે પણ થતો હતો. પંજાબમાંના સિંધ અને હડપ્પાના મોહેન્જો-દડો મૂવી તમે જોયું હશે ના પદ્ધતિસરના ખોદકામે સાબિત કરેલું છે કે ભારતમાં રસાયણ વિજ્ઞાનનો વિકાસ ઘણો જૂનો છે. આપણે અહીંયા ભાવનગર બાજુ લોથલ જે આવેલ છે એ તરફ જતાં જે લોથલ આવેલ છે તે લોથલની મુલાકાત એક વખત લેજો. તો મોહેન્જો-દડો જે છે તેમાં પદ્ધતિસરના ખોદકામે સાબિત કરેલું, હાલ આ મોહેન્જો-દડો પાકિસ્તાનમાં છે, તેમાં પદ્ધતિસરના ખોદકામે સાબિત કરેલું કે ભારતમાં રસાયણ વિજ્ઞાનનો વિકાસ ઘણો જૂનો છે. પુરાતત્વ પ્રાપ્તિઓ દર્શાવે છે કે બાંધકામમાં પકવેલી ઈંટોનો ઉપયોગ થયો હતો. પુરાતત્વ પ્રાપ્તિઓ જે આપણને થઈ છે તેના આધારે આપણે તે જાણી શકીએ છીએ કે બાંધકામની અંદર પકવેલી ઈંટોનો ઉપયોગ થયો હતો. તો આ પણ એક કેમિકલ પ્રક્રિયા જ છે. એટલે કેમિકલ પ્રક્રિયાનો કહેવાનો અર્થ છે કે એક પ્રક્રિયાનો ભાગ છે. તે ચિનાઈ પાત્રોનું વિશાળ પાયા પર ઉત્પાદન દર્શાવે છે. ચિનાઈ પાત્રો જે છે તે વખતે જે મળી આવ્યા છે તેનું વિશાળ પાયા ઉપર ઉત્પાદન પણ દર્શાવે છે કે જેને અગાઉની રાસાયણિક પદ્ધતિઓ તરીકે ગણવામાં આવતી હતી. તો અગાઉની તે રાસાયણિક પદ્ધતિઓ છે જેમાં પદાર્થોને મિશ્ર કરવામાં આવતા, ઘાટ આપવામાં આવતા, જેથી ઇચ્છિત ગુણધર્મો એટલે કે ગુણવત્તા પ્રાપ્ત કરી શકાય. મોહેન્જો-દડોમાં ગ્લેઝ કરેલી ચિનાઈ માટીની વસ્તુઓના અવશેષો પણ મળી આવ્યા છે. ગ્લેઝ કરેલી ચિનાઈ માટીના પણ અવશેષો મળી આવ્યા છે અને તેના લોથલમાં એક વખત મુલાકાત લઈ ત્યાંના જે અવશેષો મળી આવેલા છે તે પણ આપણે જોઈને તેમાંથી કંઈક જ્ઞાન મેળવી શકીએ છીએ. જીપ્સમ સિમેન્ટને બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. તો જીપ્સમનું બીજું નામ છે ચિરોડી, અને એ જે સિમેન્ટને બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવ્યો હતો. હવે તે કડી ચૂનો, રેતી અને CaCO3ની અલ્પ માત્રા ધરાવે છે. કડી ચૂનો જે છે તે રેતી અને કેલ્શિયમ કાર્બોનેટની અલ્પ માત્રા તેમાં હોય છે. હડપ્પન લોકોએ ફેન્સ ચિનાઈ માટી બનાવેલી જે એક પ્રકારનો કાચ હતો.
જેનો ઉપયોગ આભૂષણોમાં થતો હતો તેમને લેડ એટલે કે પીબી, સિલ્વર એટલે એજી, ગોલ્ડ એટલે એયુ અને કોપર એટલે સીયુ જેવી ધાતુઓને પીગાળીને અને ગળીને અનેક પ્રકારની વસ્તુઓ બનાવી હતી. તેમને ટીન અને આર્સેનિકનો ઉપયોગ કરીને તાંબાની સખ્તાઈ વધારેલી અને તેનો ઉપયોગ કરીને કૃત્રિમ વસ્તુઓ બનાવી હતી. કાચની અનેક વસ્તુઓ દક્ષિણ ભારતના માસ્કીમાં અને ઉત્તર ભારતમાંના હસ્તિનાપુર અને તક્ષશિલામાં મળી આવી હતી. આ ઇતિહાસનું વર્ણન છે કે કાચની અનેક વસ્તુઓ દક્ષિણ ભારતના માસ્કીમાં અને ઉત્તર ભારતમાંના હસ્તિનાપુર અને તક્ષશિલામાં મળી આવી હતી. કાચ અને ગ્લેઝને ધાતુ ઓક્સાઇડ જેવા પ્રક્રિયક ઉમેરીને રંગીન બનાવેલા હતા. ભારતમાં કોપરની ધાતુકર્મ વિધિ ઉપખંડમાંની ચાલ્કોલિથિક સંસ્કૃતિના શરૂઆતના સમયની તવારીખ આપે છે. તો ધાતુકર્મ વિધિ જે છે ઉપખંડમાંની ચાલ્કોલિથિક સંસ્કૃતિ જે છે એ શરૂઆતના સમયની તવારીખ આપે છે. એટલા બધા પુરાતત્વીય પુરાવાઓ છે જે એ સંકલ્પનાને ટેકો આપે છે કે કોપર અને આયર્નના નિષ્કર્ષણ માટેની ટેકનોલોજી ભારતીય રીતે વિકસાવવામાં આવી હતી. તો ઘણા બધા પુરાતત્વીય પુરાવાઓ આપણી પાસે છે અને એ બિલકુલ સ્પષ્ટપણે એવું જણાવી આપે છે કે કોપર અને આયર્નના નિષ્કર્ષણ માટેની ટેકનોલોજી ભારતે વિકસાવી હતી. ઋગ્વેદ કે જે આપણો એક મહત્ત્વનો ગ્રંથ છે, વેદ છે, તો ઋગ્વેદ અનુસાર 1000થી 400 BC દરમિયાન ચામડા કમાવવાનું અને સૂતરને રંગીન બનાવવાની કામગીરી હાથ ધરાતી હતી. આ પણ એક રાસાયણિક પ્રક્રિયાઓ છે જે ઋગ્વેદમાં તેનું વર્ણન મળે છે. ઉત્તર ભારતના કાળી પોલિશ કરેલા વાસણોનો સોનેરી ચળકાટને પુનઃનિર્મિત કરી શકાયું નથી અને તે હજુ પણ રાસાયણિક રહસ્ય જ રહ્યું છે. તો કેટલાક રહસ્યો રસાયણ વિજ્ઞાન માટે આજની તારીખમાં પણ છે. તે પૈકીનું એક આ પણ છે કે કાળી પોલિશ કરેલા વાસણોનો સોનેરી ચળકાટ આવે છે અને એ કેવી રીતે આવે છે તો એ પુનઃનિર્મિત કરી શકાયું નથી હજુ સુધી અને તે હજી સુધી રહસ્ય જ છે. તમે દિલ્હીમાં જશો તો ત્યાં એક સ્તંભ રહેલો છે, તે લોહ સ્તંભ તરીકે ઓળખાય છે અને એ લોહ સ્તંભ કઈ રીતે બનાવવામાં આવ્યો છે તે પણ એક રહસ્ય છે, કારણ કે તેને કાટ લાગતો નથી. તો તે ખુલ્લા મેદાનમાં છે, વરસાદ પડે છે, તેના ઉપર હવામાનની અસરો પણ થતી હોય, જેમ સામાન્ય લોખંડને કાટ લાગતો હોય તેમ તેને પણ કાટ લાગવો જોઈએ. બાજુના ચિત્રમાં તમે જોઈ શકો છો, પણ તેને આજ દિન સુધી કાટ લાગતો નથી. તો આ પણ એક રહસ્ય છે. તેમાં કંઈક ને કંઈક કેમિસ્ટ્રી જ છે, પણ હજુ સુધી તે આપણે શોધી શક્યા નથી. આ વાસણો એ રહસ્યો નિર્દેશે છે કે ભઠ્ઠીના તાપમાનને નિયંત્રિત કરી શકાતું હતું. તો આ વાસણો એ રહસ્યોનો નિર્દેશ કરે છે, એ તરફ આપણને દોરી જાય છે કે ભઠ્ઠીનું જે તાપમાન હોય તેને નિયંત્રિત કરી શકાતું હતું. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સમુદ્રમાંથી ક્ષારના ઉત્પાદનનું વર્ણન કરે છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, હવે કૌટિલ્ય એટલે ચાણક્યનું બીજું નામ છે કૌટિલ્ય, અને અર્થશાસ્ત્ર એટલે નાણાંની અહીંયા વાત નથી થતી. અર્થશાસ્ત્ર એ બુકનું નામ છે જે કૌટિલ્ય એટલે કે ચાણક્યએ લખેલું. તો તે બુકની અંદર વર્ણન મળે છે કે સમુદ્રમાંથી ક્ષારના ઉત્પાદનનું વર્ણન કરે છે. નેક્સ્ટ ફકરો વિદ્યાર્થી મિત્રો, આ જે અત્યારે હું વાંચી રહ્યો છું તે તમારા માત્ર એક પ્રસ્તાવનાનો જ ભાગ છે. આપણને કેમિસ્ટ્રી તરફની માહિતી આપી રહ્યું છે, પરંતુ આપણે ચોપડીનું એક એક વાક્ય, એક એક શબ્દ વાંચવો ખૂબ જ જરૂરી છે. વિશાળ સંખ્યામાંના નિવેદનો અને દ્રવ્યો જેનું પ્રાચીન વૈદિક સાહિત્યમાં વર્ણન છે તે આધુનિક વૈજ્ઞાનિક શોધોની સાથે મળતું આવે છે. ઉત્તર ભારતના ઘણા પુરાતત્વ સ્થળોમાં કોપરના વાસણો, આયર્ન, ગોલ્ડ, સિલ્વરના આભૂષણો અને ટેરાકોટાની ડીશો અને ભૂખરા રંગનું માટીકામ મળી આવેલ છે, જે નિર્દેશ કરે છે કે તે વખતે પણ આ રસાયણ વિજ્ઞાન વિકસિત હતું. માત્ર રસાયણ વિજ્ઞાન નામનો શબ્દ ન હતો. સુશ્રુત સંહિતા છે, જેમ કે ચરક સંહિતા છે. તો આ રીતનું સુશ્રુત સંહિતા આલ્કલીની અગત્ય સમજાવે છે. આલ્કલી એટલે કે બેઝ, તો બેઝની અગત્યતા સમજાવે છે. આલ્કલી શબ્દ
જે પ્રથમ સમૂહની ધાતુઓ છે હેલીના કે રબર કસ ફરીથી વાળો જે સમૂહ છે તેના માટે આલ્કલી ધાતુઓ તેવો શબ્દ વપરાય છે. અને જેમ કે બેઝ હોય NaOH, તો OH જે છે એ બેઝ માટેનું સીધું નિર્દેશ કરે છે અને તેની સાથે સોડિયમ જોડાયેલો છે, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ એ રીતે, તો તેના માટે આલ્કલી શબ્દ વપરાય છે. ચરક સંહિતા આપણને ચરક સંહિતા જણાવે છે કે પ્રાચીન ભારતીયો જાણતા હતા કે સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, કોપર, ટીન અને ઝીંકના ઓક્સાઇડ તથા કોપર, ઝીંક અને આયર્નના સલ્ફેટ તથા લેડ અને આયર્નના કાર્બોનેટ બનાવવાનું જાણતા હતા. તો આ બધા જ શબ્દો જે છે એ કેમિસ્ટ્રીમાં ભણવામાં આવશે તમારે ધીમે ધીમે, અને તે બનાવવાનું જાણતા હતા. રસોપનિષદા ઘન પાવડરના મિશ્રણની બનાવટનું વર્ણન કરે છે. તામિલ પાઠ્યપુસ્તકો પણ સલ્ફર, ચારકોલ, સોલ્ટ બીટર એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ, મર્ક્યુરી, કેમ્ફર વગેરેનો ઉપયોગ કરીને ફટાકડા બનાવવાનું વર્ણન કરે છે. તો જૂના તામિલ પાઠ્યપુસ્તકોમાં પણ આનું વર્ણન છે. ફટાકડા બનાવવા એ પણ આપણા કેમિસ્ટ્રીનો જ એક ભાગ છે. નાગાર્જુન મહાન ભારતીય વૈજ્ઞાનિક હતા. તે પ્રતિભા સંપન્ન રસાયણ વિજ્ઞાની, કિમિયાગર અને ધાતુ કર્મ વિધિના જાણકાર હતા. તો મહાન વૈજ્ઞાનિક હતા, રસાયણ વિજ્ઞાની હતા, કિમિયાગર પણ હતા અને ધાતુ કર્મ વિધિના જાણકાર હતા. તેમનું કાર્ય રસરત્નાકર મર્ક્યુરી સંયોજનોની બનાવટ સાથે સંકળાયેલ છે. મર્ક્યુરી સનરસ જે આપણે કહીએ છીએ અને મર્ક્યુરીના સંયોજનો આગળ ભણવામાં આવશે તો તેની સાથે સંકળાયેલ છે. તેમણે ગોલ્ડ, સિલ્વર, ટીન અને કોપર જેવી ધાતુઓના નિષ્કર્ષણ માટેની પદ્ધતિઓની પણ ચર્ચા કરી છે. ખનિજ પેટાળમાંથી જે ખનિજ મળે છે તેનું શુદ્ધિકરણ કરીને તેમાંથી ગોલ્ડ, સિલ્વર, ટીન વગેરે જેવી ધાતુઓ શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે. તેને ધાતુઓના નિષ્કર્ષણ માટેની પદ્ધતિ ધાતુકર્મ વિધિ પણ કહે છે. તેની પદ્ધતિઓની ચર્ચા કરવામાં આવી છે. એક પુસ્તક રસાયણ જે 800 CE પ્રકાશિત થયું હતું, તે જુદા જુદા હેતુઓ માટે વિવિધ ભઠ્ઠીઓ, ઓવન અને ક્રુસિબલોના ઉપયોગોની ચર્ચા કરે છે. આ પુસ્તકની અંદર વિવિધ ભઠ્ઠીઓ, ઓવન અને ક્રુસિબલોના ઉપયોગની ચર્ચા છે. તે જ્યોતના રંગ પરથી ધાતુઓને પારખવાની પદ્ધતિઓ પણ વર્ણવે છે. જ્યોતનો જે રંગ આવે તે પરથી ધાતુ કઈ છે તે પારખી શકાય છે. આપણે 11-12 સાયન્સમાં પ્રેક્ટિકલ કરવાના આવે છે. પ્રેક્ટિકલ દરમિયાન જ્યોતનો રંગ જે આવે તેના આધારે કઈ ધાતુ છે અથવા કઈ ધાતુની જ્યોતનો કેવો રંગ છે તેનો અભ્યાસ આવશે. ચક્રપાણીએ મર્ક્યુરી સલ્ફાઇડ શોધી કાઢ્યો હતો. સાબુની શોધનો યશ પણ તેમના ફાળે જાય છે. તેમણે સાબુ બનાવવામાં સરસવના તેલ અને કેટલીક આલ્કલીનો સંગઠક તરીકે ઉપયોગ કર્યો હતો. તો ચક્રપાણી જે છે તેમણે આટલું મોટું યોગદાન છે તેમનું. ભારતીય લોકોએ 18મી સદી CE સાબુ બનાવવાનું શરૂ કર્યું હતું. એરંડાનું તેલ અને મહુડાના છોડના બીજ તથા કેલ્શિયમ કાર્બોનેટનો સાબુ બનાવવામાં ઉપયોગ કર્યો હતો. આજના કોરોનાના સમયમાં સાબુની ખૂબ જરૂરિયાત છે. અજંતા અને ઇલોરાની દિવાલો પર જોવા મળતા રંગચિત્રો જે યુગો પછી આજે પણ તાજા જ જેવા લાગે છે તે પ્રમાણપત્ર આપે છે કે પ્રાચીન ભારતમાં ભારતીયો ઉચ્ચ સ્તરનું વિજ્ઞાન જાણતા હતા. આમ તો જે પેઇન્ટ કરો, આજકાલ જે રસાયણ વિજ્ઞાનના આધારે જે પેઇન્ટ્સની કંપની ચાલે છે, તો 5-10 વર્ષે તમારા ઘરને ફરીથી રંગવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ જાય છે. જ્યારે અજંતા ઇલોરાની દિવાલો પર જોવા મળતા જે રંગચિત્રો છે જે કેટલા યુગો પછી પણ તાજા જ જેવા લાગે છે, તો સમજી શકાય કે એ વખતે જે રંગ બનાવવામાં આવ્યો હશે તે કઈ રીતે બનાવ્યો હશે કે જેથી આજની તારીખમાં પણ તે ચિત્રો તાજા જ લાગે છે. તો આવું હતું આપણું પ્રાચીન ભારતનું રસાયણ વિજ્ઞાન. વરાહમિહિરનું બૃહદ સંહિતા વિશ્વકોશને સમકક્ષ છે, જે 6ઠ્ઠી સદી CE રચવામાં આવી હતી. તે મંદિરો અને ઘરોના છાપરા પર અને દિવાલો પર લગાડવાના ચિકાસવાળા પદાર્થની બનાવટ વિશે જાણકારી આપે છે.
તેને સંપૂર્ણપણે જુદા જુદા ઝાડ, ફળ, બી અને છાલના નિષ્કર્ષમાંથી બનાવવામાં આવતું હતું. આ નિષ્કર્ષને ઉકાળીને સાંદ્ર બનાવ્યા બાદ જુદા જુદા રેઝિન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. આવા પદાર્થોની વૈજ્ઞાનિક રીતે કસોટી કરીને તેમના ઉપયોગ માટે મૂલ્યાંકન કરવું તે રસપ્રદ બાબત બની રહે છે. આમે કેમિસ્ટ્રી જે છે ઇન્ટરેસ્ટિંગ જ છે. ઘણા બધા શાસ્ત્રીય પુસ્તકો જેવા કે અથર્વવેદમાં 1000 BCE કેટલાક રંગકો તરીકે વપરાતા પદાર્થો જેવા કે હળદર, મજીઠ, સૂર્યમુખી, હરતાલ, કિરમજી અને લાખ વગેરેને દર્શાવેલ છે. બીજા કેટલાક પદાર્થો જેવા કે કેમ્પલસાઇકા, પતંગા અને જતુકા રંગ આપવાના ગુણધર્મ ધરાવે છે. આ પદાર્થોના નામ છે. વરામિહિરની બૃહદ સંહિતા સુગંધી પદાર્થો અને સૌંદર્ય પ્રસાધનોનો સંદર્ભ આપે છે. સુગંધી પદાર્થો અને સૌંદર્ય પ્રસાધનો પણ આજની તારીખમાં કેમિસ્ટ્રીમાં આપણે ભણવાના જ છે. જે તે વખતે વરામિહિરની બૃહદ સંહિતામાં પણ તેનો ઉલ્લેખ છે. આ રંગકો તરીકે વપરાતા પદાર્થો, રંગકો તમારે ભણવામાં આવશે તો એ વખતે અથર્વવેદમાં રંગકોનો ઉલ્લેખ કરેલો છે. માથાના વાળને રંગ કરવાની સામગ્રીઓ ગળી જેવા છોડમાંથી અને આયર્ન પાવડર, આયર્ન બ્લેક જેવા ખનિજ તત્વો અથવા સ્ટીલ અને ખાટા ચોખાના એસિડિક નિષ્કર્ષમાંથી બનાવવામાં આવ્યા હતા. આજકાલ ડાય કરીએ છીએ તો તે વખતે પણ માથાના વાળને રંગ કરવાની સામગ્રીઓ જે છે તેનું વર્ણન અહીંયા આપેલ છે. ગંધાયુક્લી, અત્તર, મોં માટેના સુગંધી પદાર્થો, નાવાના પાવડર, અગરબત્તી અને શંખજીરું પાવડર બનાવવાની રીતનું વર્ણન કરે છે. તો ગંધાયુક્લી જે છે તે અત્તર, મોં માટેના સુગંધી પદાર્થો, નાવાના પાવડર, અગરબત્તી, શંખજીરું પાવડર બનાવવાની રીતનું વર્ણન કરે છે. ચીની મુસાફર આઇત્સિંગના વર્ણન કર્યા પ્રમાણે કાગળની જાણકારી ભારતને 17મી સદીમાં હતી. તક્ષશિલાનું ખોદકામ નિર્દેશ કરે છે કે શાહીનો ઉપયોગ ભારતમાં 4થી સદીથી હતો. શાહીના રંગો ચાક, રેડ લેડ અને સિંદૂરમાંથી બનાવવામાં આવ્યા હતા. તો ભારત દેશમાં આ 17મી સદીમાં કાગળની જાણકારી હતી અને શાહી જે શાહીથી લખવામાં તમે જોયું છે, શાહીથી લખી શકાય, તો એ શાહી પણ આપણે ભારતમાં તેનો વિકાસ કરેલો છે. એમ જણાય છે કે ભારતીયો આથવણની પ્રક્રિયા સારી રીતે જાણતા હતા. વેદો અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ઘણા બધા પ્રકારના ઔષધ જલ વિશે માહિતી આપે છે. ચરક સંહિતા પણ દર્શાવે છે કે ઝાડની છાલ, પ્રકાંડ, ફૂલો, પાંદડા, લાકડું, અનાજ, ફળો અને શેરડી વગેરે આસવ બનાવવા માટેના સંઘટકો છે. દ્રવ્ય અંતે તો અવિભાજ્ય બંધારણીય એકમ છે તેવી સંકલ્પનાને એક તત્વજ્ઞાનીય ચિંતનના ભાગરૂપે ભારતમાં ઓછી બીસી સદીમાં જોવા મળી હતી. દ્રવ્ય એટલે કે પદાર્થનો અવિભાજ્ય બંધારણીય એકમ એટલે અહીં પરમાણુની વાત થઈ રહી છે અને અહીંયા વાક્ય લખ્યું છે કે ઓછી BCE સદીમાં જોવા મળી હતી. ઓછી BCEનો મતલબ થાય છે કે ફ્યુ યર્સ બિફોર ક્રિસ્ટ. તો એનો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં, તેમના જન્મની કેટલીક સદી પહેલાં તે વખતનું જે સમયગાળો હતો તેમાં દ્રવ્ય અંતે તો અવિભાજ્ય બંધારણીય એકમ છે તે વાત હતી. 600 BCEમાં જન્મેલા આચાર્ય કાનદા, જેઓ કશ્યપના મૂળ નામે જાણીતા હતા, તેઓ પરમાણુ સિદ્ધાંતના પ્રથમ પ્રણેતા હતા. આપણે આગળ ચેપ્ટરમાં ભણીશું કે પરમાણુ સિદ્ધાંત, તેમાં ડાલ્ટનનો પરમાણુવીય સિદ્ધાંત આવશે, પરંતુ તમને તે જણાવું કે આપણા ભારત દેશની અંદર પરમાણુનો સિદ્ધાંત બહુ પહેલેથી જ આપી દેવામાં આવ્યો હતો. જે આપણા ઋષિ કાનદ ઋષિ નામ છે, અહીંયા કાંદા લખ્યું છે. તો 600 BCEમાં જન્મેલા આચાર્ય એટલે કે આજથી 2600 વર્ષ પહેલાં જન્મેલા આચાર્ય કાનદા ઋષિ જે છે, જેઓ કશ્યપના મૂળ નામે જાણીતા હતા અને તેમણે પરમાણુ સિદ્ધાંત આપી દીધેલ હતો તે વખતે. તેમણે નાના અવિભાજ્ય કણો અંગેનો સિદ્ધાંત સૂત્રિત કર્યો, જેને તેમણે પરમાણુ કહ્યા.
કૌંસમાં લખ્યું છે પરમાણુઓ સાથે સરખાવી શકાય, પણ પરમાણુઓ કયા? તેમણે વૈશેષિકા સૂત્રોના પુસ્તકનું લેખન કાર્ય કર્યું હતું. તેમના મત પ્રમાણે બધા જ પદાર્થો ઘણા નાના એકમો કે જે પરમાણુ કહેલા છે તેનું સમુચ્ચય સ્વરૂપ છે. દ્રવ્ય જે છે તેને તમે નાનામાં નાના ભાગ કરતા જાઓ તો અણુઓ મળે અને અંતે પરમાણુઓ મળે છે, જે આપણે ભણીએ છીએ. જે કાનદ નામના ઋષિએ બહુ પહેલાં જ કહી દીધું હતું અને તેમના મત પ્રમાણે બધા જ પદાર્થો ઘણા નાના એકમો કે જેને પરમાણુ કહેલા છે તેનું સમુચ્ચય સ્વરૂપ છે. આ પરમાણુઓ શાશ્વત, અવિભાજ્ય, ગોળાકાર, અતિ સંવેદનશીલ અને મૂળ અવસ્થામાં ગતિમાં રહેવાવાળા છે. પરમાણુ વિશે પણ અહીંયા કેટલાક ગુણધર્મો તેના વર્ણવેલા છે. તેમણે સમજાવ્યું કે આ વ્યક્તિગત સ્પીસીઝ માણસના કોઈપણ અંગથી પારખી શકાય તેમ નથી. સ્પીસીઝ શબ્દનો અર્થ જાતિ તેવો થઈ શકે, પરંતુ અહીં તે પરમાણુના પરિપ્રેક્ષ્યમાં વપરાયેલ શબ્દ છે. આ સ્પીસીઝ નામનો શબ્દ ઘણી બધી વખત આપણે આવવાનો છે અને જે તે પદાર્થ, જે તે જાતિ, જે તે પરમાણુ, આવા બધા માટે આ શબ્દ વપરાતો હોય છે. માણસના કોઈપણ અંગથી પારખી શકાય તેમ નથી. અહીં પરમાણુના પરિપ્રેક્ષ્યમાં આ શબ્દનો યુઝ છે. કાનદાએ વધુમાં ઉમેર્યું કે પરમાણુના ઘણા બધા પ્રકાર હોય છે અને તેઓ પદાર્થના જુદા જુદા પ્રકારની જેમ જુદા જુદા હોય છે. તેમણે જણાવ્યું કે અન્ય સંયોગીકરણ સિવાય 2 અથવા 3 પરમાણુઓ અદૃશ્ય બળો દ્વારા આંતરક્રિયા પામી સંયોજાઈ શકે છે. અન્ય સંયોગીકરણ સિવાય 2 અથવા 3 પરમાણુઓ અદૃશ્ય બળો વિશેની માહિતી આપણે ભણીશું વિજ્ઞાનમાં. તો અદૃશ્ય બળો દ્વારા આંતરક્રિયા પામી સંયોજાઈ શકે છે. તેમણે જ્હોન ડાલ્ટનના સમયથી આશરે 2500 વર્ષ પહેલાં આ સિદ્ધાંતની સંકલ્પના આપી હતી. જ્હોન ડાલ્ટનનો જે સમયગાળો છે તે કૌંસમાં બતાવેલો છે, તેના 2500 વર્ષ પહેલાં જ આ સિદ્ધાંતની સંકલ્પના આપી હતી. ચરક સંહિતા ભારતનું સૌથી જૂનો આયુર્વેદિક ગ્રંથ છે. તે રોગોની સારવારનું વર્ણન કરે છે. ધાતુઓના કણના કદને નાના કરવાની સંકલ્પના ચરક સંહિતામાં સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી છે. કણોના કદને અત્યંત નાના બનાવવાને નેનો ટેકનોલોજી નામ આપવામાં આવ્યું છે, જે નેનો ટેકનોલોજી ફિઝિક્સની અંદર ભણવામાં આવશે. ચરક સંહિતા માંદગીની સારવારમાં ધાતુની ભસ્મનો ઉપયોગ કરવાનું વર્ણન કરે છે. હાલમાં તે સાબિત પણ થઈ ચૂક્યું છે કે ભસ્મમાં ધાતુઓના નેનો કણ હોય છે, જે માંદગીની સારવારમાં ઉપયોગી નીવડે છે. કિમિયાગીરીના અધપતન પછી કિમિયાગીરી જે છે એટલે કે એવી ધાતુઓ કે જે આજની તારીખમાં સસ્તી ધાતુઓ જે છે તેની વાત થઈ રહી છે, એવી ધાતુઓને સોનામાં રૂપાંતરિત કરવા માટેની પ્રક્રિયા શોધવાનો જે એ વખતનો સમયગાળો હતો તે સમયકાળ અને તેના માટેની જે પ્રક્રિયા છે તેને કિમિયાગીરી કહેવામાં આવે છે. અને એ સમયગાળો જતો રહ્યો, એનું અધપતન થયું. તેના પછી પાર્શ્વ રસાયણ વિજ્ઞાન સ્થિર અવસ્થાએ પહોંચ્યું. એટલે એવું માની લો કે અત્યારે હાલ આપણે જે સમયકાળમાં જીવી રહ્યા છીએ તેનાથી પહેલાં એટલે મધ્યકાળની અંદર, મધ્યકાળ માટે આપણે પાર્શ્વ રસાયણ વિજ્ઞાન તેવું બોલીશું. એ વખતે સ્થિર અવસ્થામાં પહોંચ્યું, પરંતુ તેનું પણ 20મી સદીમાં પશ્ચિમ વૈદિકીય પદ્ધતિના પ્રવેશથી અને તેના ઉપયોગના કારણે અધપતન થયું. તો અત્યારે હાલ 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ. જેમ આપણે જાણીએ છીએ તે મુજબ, અગાઉના ધોરણોમાં તમે ભણ્યા છો તે મુજબ 18મી સદીથી જ વિજ્ઞાન વિકસવા પામ્યું અને 18મી સદી બાદ વિજ્ઞાનમાં એટલો બધો વિકાસ થયો આધુનિક વિજ્ઞાનનો કે હાલ આપણે 21મી સદીમાં તેનું સ્વરૂપ જોઈ શકીએ છીએ. અહીં ઉલ્લેખ છે 20મી સદીમાં પશ્ચિમ વૈદિકીય પદ્ધતિના પ્રવેશથી અને તેના ઉપયોગના કારણે અધપતન થયું. તો આ મુજબ પાર્શ્વ રસાયણ વિજ્ઞાન એટલે કે રસાયણ વિજ્ઞાનના વિકાસનો મધ્યગાળો પણ પૂર્ણ થયો. આ પ્રગતિરોધ સમય દરમિયાન આયુર્વેદ પર આધારિત ઔષધીય ઉદ્યોગોનું અસ્તિત્વ જળવાઈ રહ્યું, પણ ધીમે ધીમે તેનું પણ પતન થયું. હાલમાં આયુર્વેદ આધારિત ઔષધિઓનું ચલણ છે જ,
પણ ઘણું બધું જે છે એ જાણકારીનું પતન થયું. ભારતીય લોકોને નવી તકનીકો શીખવામાં અને સ્વીકારવામાં આશરે 100 થી 150 વર્ષ લાગી ગયા. આ સમય દરમિયાન પરદેશી પેદાશો દાખલ થઈ અને પરિણામે ભારતીય પ્રણાલીગત તકનીકોનું પણ અધપતન થયું. તો આ મુજબ ભારતીય પ્રણાલીગત તકનીકો જે હતી તે અધપતન થવા પામી. આધુનિક વિજ્ઞાન ભારતમાં 19મી સદીના ઉત્તરાર્ધમાં જણાવા લાગ્યું. આધુનિક વિજ્ઞાન ક્યારથી ભારતમાં આવ્યું તો 19મી સદીના ઉત્તરાર્ધમાં. 19મી સદી એટલે 1801થી લઈને 1900 સુધી, અને સદીના ઉત્તરાર્ધમાં એટલે 1850 પછી. ઉત્તર અર્ધ એટલે અડધું અને ઉત્તર એટલે પછીનું, એટલે 1850થી 1900 દરમિયાનની આ વાત છે. 19મી સદીની મધ્યથી યુરોપિયન વૈજ્ઞાનિકોએ ભારતમાં આવવાનું શરૂ કર્યું, એટલે કે 1850ની આજુબાજુની આ વાત છે. તે વખતે યુરોપિયન વૈજ્ઞાનિકોએ ભારતમાં આવવાનું શરૂ કર્યું અને આધુનિક વિજ્ઞાનનો વિકાસ શરૂ થયો. ઉપરની ચર્ચા પરથી તમે શીખ્યા કે રસાયણ વિજ્ઞાન દ્રવ્યનું સંગઠન, બંધારણ, ગુણધર્મો અને આંતરક્રિયા સાથે સંબંધિત છે અને તે મનુષ્યને રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી છે. આ બાબતોને દ્રવ્યના પાયાના ઘટકો, પરમાણુઓ અને અણુઓ દ્વારા સારી રીતે વર્ણવી શકાય છે અને સમજી શકાય છે. આપણે અગાઉ પરમાણુ નામનું ચેપ્ટર આવે જ છે. તેથી રસાયણ વિજ્ઞાનને પરમાણુઓ અને અણુઓનું વિજ્ઞાન પણ કહે છે. શું આપણે આ કણો એટલે કે પરમાણુઓ અને અણુઓને જોઈ શકીએ છીએ, તેમનું વજન કરી શકીએ છીએ અને તેમની હાજરીનો અનુભવ કરી શકીએ છીએ? શું કોઈ પદાર્થના નિશ્ચિત દળમાં પરમાણુઓ અને અણુઓની સંખ્યા જાણી શકીએ છીએ? અને શું કણોની સંખ્યા અને તેમના દળ વચ્ચે જથ્થાત્મક સંબંધ છે? આ એકમમાં આપણે આવા કેટલાક પ્રશ્નોના ઉત્તરો મેળવીશું. વિશેષમાં આપણે દ્રવ્યના ભૌતિક ગુણધર્મોનો યોગ્ય એકમો સાથે સાંખ્યિક મૂલ્યોનો ઉપયોગ કરીને જથ્થાત્મક રીતે વર્ણવી શકીશું. ભૌતિક ગુણધર્મો જેવા કે દળ છે, જેમ કે કદ છે, તો યોગ્ય એકમો સાથે, અને સાંખ્યિક મૂલ્યોનો મતલબ થાય છે સંખ્યા સાથે, તો સંખ્યા સાથે તેને આપણે વર્ણવી શકીશું. જેમ કે 2 લીટર દૂધ છે તો 2 સાંખ્યિક મૂલ્ય થયું, લીટર એનો એકમ થયો, અને કદ જે છે એ ભૌતિક ગુણધર્મ થયો. આગળનો ટોપિક છે 1.1 રસાયણ વિજ્ઞાનની અગત્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ વાંચવાનું જ છે. અત્યારે છેક સ્વભાવથી શરૂ કરીએ ત્યાં સુધી વાંચન જ છે. 1.2થી આપણે અભ્યાસક્રમ વ્યવસ્થિત ચાલુ થશે. અત્યારે જે આ વંચાઈ રહ્યું છે તેમાં MCQ કોક જગ્યાએ પૂછાઈ શકે, તો તેના માટેના શબ્દો યાદ રાખીશું. બાકી અત્યારે હાલ તમને કેમેસ્ટ્રી વિશેની માહિતી આપવામાં આવી રહી છે. કેમેસ્ટ્રીમાં આપણે અત્યારે હાલ પ્રવેશ કરી રહ્યા છીએ સમજવા માટે. રસાયણ વિજ્ઞાનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે અને અનેકવાર વિજ્ઞાનની અન્ય શાખાઓ સાથે પણ પારસ્પરિક રીતે વણાયેલ છે. રસાયણ વિજ્ઞાન એટલે મૂળ તો વિજ્ઞાન જ છે, માત્ર તે એક શાખા સ્વરૂપે વિકસેલ છે અને તે કેન્દ્રીય ભૂમિકા પણ ભજવે છે. હવામાનની તરાહો, મગજની કાર્યપદ્ધતિ અને કમ્પ્યુટરનું પ્રચાલન, રાસાયણિક ઉદ્યોગોમાં ઉત્પાદન, ખાતર, આલ્કલી, એસિડ, ક્ષાર, રંગક, પોલિમર, ઔષધ, સાબુ, પ્રક્ષાલક, ધાતુ, મિશ્ર ધાતુના ઉત્પાદન તથા નવા દ્રવ્યોના ઉત્પાદન જેવા અનેકવિધ ક્ષેત્રોમાં રાસાયણિક સિદ્ધાંતો અગત્યના છે. તો હવામાનની જે તરાહો એટલે હવામાનમાં જે ફેરફાર થાય છે વગેરે, મગજની કાર્યશૈલી છે, કમ્પ્યુટરનું પ્રચાલન છે, ઉદ્યોગોમાં જે ઉત્પાદન, ખાતર છે, આલ્કલી એટલે કે બેઝ, પછી એસિડ, ક્ષાર, રંગક, પોલિમર, ઔષધ, સાબુ, પ્રક્ષાલક ગુજરાતી શબ્દ છે પણ એની જગ્યાએ સેનિટાઈઝર બોલીએ તો તમને વધારે ખ્યાલ આવશે. આજકાલ સેનિટાઈઝરની તો ખાસ જરૂર પડે છે, સાબુની પણ જરૂર પડે છે. ધાતુ, મિશ્ર ધાતુના ઉત્પાદન તથા નવા દ્રવ્યોના ઉત્પાદન જેવા અનેક ક્ષેત્રોમાં રાસાયણિક સિદ્ધાંતો અગત્યના છે. રસાયણ વિજ્ઞાન રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં વિશેષ ફાળો આપે છે. કોઈપણ દેશ એક વર્ષમાં કેટલું H2SO4નું ઉત્પાદન કરે છે તેના આધારે તેની પ્રગતિ નક્કી થાય છે. આ ઉપરાંત
રસાયણ વિજ્ઞાન ખોરાક, સ્વાસ્થ્ય સંભાળની જરૂરિયાતને તથા અન્ય પદાર્થો કે જે માનવ જીવનની ગુણવત્તા વધારવાના ધ્યેય માટે હોય છે તેને પહોંચી વળે છે. આના ઉદાહરણ તરીકે જુદા જુદા ખાતરના મોટા પાયા પરના ઉત્પાદન તથા કીટનાશકની સુધારેલી જાતનો સમાવેશ થાય છે. કીટનાશકો જે ખેતરમાં તેનો યુઝ કરવામાં આવે અને તેના કારણે સારો પાક મેળવી શકાય. રસાયણ વિજ્ઞાન કુદરતી સ્ત્રોતમાંથી જીવનરક્ષક ઔષધોના અલગીકરણ માટેની પદ્ધતિઓ અને આવી ઔષધોના શક્ય સંશ્લેષણની રીતો પૂરી પાડે છે. આ પૈકીની ઘણી જીવનરક્ષક ઔષધો જેવી કે સિસ્પ્લેટિન અને ટેક્સોલ જે કેન્સરની સારવારમાં અસરકારક છે અને AZT એઝિડોથાઇમિડિન એડ્સનો ભોગ બનેલા દર્દીને મદદરૂપ છે. રસાયણ વિજ્ઞાનની અંદર દવાઓ બનાવવામાં આવે છે તે તમે જાણો જ છો. જે પૈકીની અહીંયા આ એક ઔષધ લખેલી છે કેન્સરની સારવાર માટેની સિસ્પ્લેટિન, ટેક્સોલ અને એડ્સનો ભોગ બનેલા દર્દી માટે એઝિડોથાઇમિડિન. આ જે છે MCQ માટે આપણે યાદ રાખીશું. રસાયણ વિજ્ઞાન રાષ્ટ્રના વિકાસ અને વૃદ્ધિમાં વિશેષ ફાળો આપે છે. રાસાયણિક સિદ્ધાંતની વધારે સારી સમજણને કારણે હવે વિશિષ્ટ ચુંબકીય, વિદ્યુતીય અને પ્રકાશીય ગુણધર્મો ધરાવતા નવા પદાર્થોના અભિકલ્પ અને સંશ્લેષણ શક્ય બન્યા છે. એટલે કે રસાયણ વિજ્ઞાન આગળ વિકાસ કરી રહ્યું છે. રસાયણ વિજ્ઞાન એવા ઉદ્યોગના નિર્માણ માટે મદદરૂપ થયું છે જે ઉપયોગી વસ્તુઓ જેવી કે એસિડ, આલ્કલી એટલે કે બેઝ, રંગકો, પોલિમર, ધાતુઓ વગેરેનું ઉત્પાદન કરે છે. આપણા ઘરમાં એસિડ પણ હોય છે, બેઝ પણ હોય છે, રંગકો જે છે એ પણ હોય છે, પોલિમર પણ છે જ, ધાતુઓ પણ છે જ વગેરેનું ઉત્પાદન કરે છે. આ ઉદ્યોગો રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં અને રોજગારી ઊભી કરવામાં મોટા પાયે ફાળો આપે છે. આને લીધે અતિવાહક સિરેમિક, વાહકતા ધરાવતા પોલિમર, ઓપ્ટિકલ ફાઇબર વગેરે અને ઘન અવસ્થાના સાધનોની અતિ નાની પ્રતિકૃતિને મોટા પાયા પર ઉત્પાદન કરવા તરફ દોરવાયા છીએ. તો આજકાલ ફાઇબર જે છે એનો ઉપયોગ વધી રહ્યો છે અને હવે તો ઓપ્ટિકલ ફાઇબરની મદદથી ઇન્ટરનેટ પણ શરૂ થઈ ગયા છે જેમાં 100 MBPSની પણ સ્પીડ આવે છે. એક વખત જમાનો હતો 1 MBPSનો અને હવે 100 MBPSની પણ સ્પીડ એક નોર્મલ વાત થઈ ગયેલ છે. વર્તમાન સમયમાં રસાયણ વિજ્ઞાને પર્યાવરણના અવક્રમણની અતિ મહત્ત્વની બાબતોનો સામનો કરવામાં સારા એવા પ્રમાણમાં સફળતા પ્રાપ્ત કરી છે. પર્યાવરણીય જોખમો રેફ્રિજરન્ટ જેવા કે CFCs, ક્લોરોફ્લોરોકાર્બન્સ. તમે જાણો છો કે રેફ્રિજરેટરમાંથી ક્લોરોફ્લોરોકાર્બન જે છે પેદા થાય છે જે ઓઝોન વાયુના લેયરને નષ્ટ કરે છે અને તેના કારણે ઓઝોન વાયુનું લેયરમાં ગાબડું પડી જાય છે અને જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ પૃથ્વી ઉપર આવે છે અને જેના કારણે માઠી અસર થાય છે. તો આના વિકલ્પ સ્વરૂપે બીજા વિકલ્પો સંશ્લેષિત કરી શકાયા છે રસાયણ વિજ્ઞાનમાં અને જેને કારણે હવે ઓઝોન વાયુને નુકસાન ન થઈ શકે તેવા પદાર્થો વાપરવામાં આવી રહ્યા છે જેથી સમતાપ આવરણમાં ઓઝોન ક્ષયને ઘટાડી શકાયેલ છે. તેમ છતાં ઘણી મોટી પર્યાવરણીય સમસ્યાઓને માત કરવા માટે રસાયણ વિજ્ઞાનીઓએ કમર કસવાની છે. આમાંની એક સમસ્યા ગ્રીન હાઉસ વાયુઓ જેવા કે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ વગેરેનું વ્યવસ્થાપન કરવાનું છે. જૈવ રાસાયણિક પ્રક્રમોને સમજવાનું, રસાયણોના મોટા પાયા પરના ઉત્પાદન માટે ઉત્સેચકોનો ઉપયોગ અને નવા વિદેશી પદાર્થોનું ઉત્પાદન વગેરે રસાયણશાસ્ત્રીઓની આવનારી પેઢીને માટે બૌદ્ધિક પડકાર એટલે કે ચેલેન્જ છે. ભારત જેવા વિકસતા દેશમાં આવા પડકારોને ઝીલવા માટે કુશાગ્ર અને સર્જનાત્મક રસાયણશાસ્ત્રીઓની જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલની સ્થિતિમાં જ કુશાગ્ર રસાયણ વિજ્ઞાનીઓની જરૂરિયાત છે. કોરોનાની જે અત્યારે હાલ અસર ચાલી રહી છે તેમાં કોરોના સંક્રમણની દવા બનાવવા માટે ઘણા બધા રસાયણ વિજ્ઞાનીઓ પ્રયત્ન કરી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી પણ તેની દવાનું સર્જન થઈ શક્યું નથી. જેથી અહીં તમે આ વાક્યને બહુ વ્યવસ્થિત રીતે સમજી શકો છો કે ભવિષ્યમાં શું અત્યારે જ હાલ કુશાગ્ર અને સર્જનાત્મક રસાયણ વિજ્ઞાનીઓની જરૂરિયાત છે.
સારા વૈજ્ઞાનિક થવા માટે અને આવા પડકારોને ઝીલવા માટે રસાયણ વિજ્ઞાનના પાયાના ખ્યાલોને સમજવાની જરૂર પડશે. શરૂઆત દ્રવ્યના ખ્યાલથી શરૂ થાય છે. આપણે દ્રવ્યના સ્વભાવથી શરૂ કરીએ. તો આટલે સુધી જે વાંચન હતું તે માત્ર વાંચન જ છે એવું માની લો. આમાંથી કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી, પરંતુ આ એક માહિતી છે. માહિતીમાં પણ જે શબ્દો આવ્યા છે તેનું સમજવું ખૂબ જરૂરી હોય છે. તેટલા માટે આપણે આ વાંચન કર્યું. આમાંથી ક્યાંક ક્યાંક MCQ પૂછાઈ શકે. ત્યારબાદ હવેના જે પ્રશ્નો છે તે વ્યવસ્થિત રીતે આપણે ભણવાના છે અને તે થિયરી સ્વરૂપે પૂછાઈ શકે છે. તો હવે શરૂઆત કરીએ દ્રવ્યનો સ્વભાવ, પ્રકૃતિ. હવે મિત્રો ધ્યાન આપશો. તો દ્રવ્યનો સ્વભાવ. સૌપ્રથમ દ્રવ્ય કોને કહે છે? તો કોઈ પણ વસ્તુ કે જેને દળ હોય અને તે જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. જેમ કે અત્યારે મારા હાથમાં આ એક વસ્તુ છે જેને આપણે ડસ્ટર કહીએ છીએ. આ ડસ્ટર જગ્યા રોકે છે. આને તમે કોઈ પણ જગ્યાએ મૂકો તો તે જગ્યા રોકે છે. આ પદાર્થ નીચેની તરફ મારા હાથમાં જાય છે કારણ કે તેની ઉપર લાગતા વજનને લીધે આપણે કહી શકીએ કે તેને દળ હોય છે. તો કોઈપણ વસ્તુ કે જેને દળ હોય અને તે જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. તો આ દ્રવ્યની વ્યાખ્યા થઈ. હવે એવા કેટલાય ઉદાહરણ છે, જેમ કે પેન, પેન્સિલ વગેરે વગેરે તમારે ચોપડીમાં અત્યારે ઉદાહરણ લખ્યા છે તે હું વાંચતો જાઉં છું. તો અહીં લખ્યા મુજબ કોઈપણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓને ઉદાહરણ તરીકે લેતા ચોપડી, પેન, પેન્સિલ, પાણી, હવા બધા જ સજીવો વગેરે દ્રવ્યથી સંગઠિત હોય છે, એટલે કે તે દ્રવ્ય છે. તમે જાણો છો કે તેમને દળ છે અને તેઓ જગ્યા રોકે છે. દ્રવ્યની અવસ્થાઓની લાક્ષણિકતાઓ જેનો તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ કર્યો છે તેને ફરી યાદ કરીએ. મિત્રો, રસાયણ વિજ્ઞાનના અભ્યાસ વખતે ચોપડીની દરેક લીટીએ લીટી એક એક શબ્દ આપણે વાંચતા જઈશું અને તેનો અભ્યાસ સમજતા જઈશું. અહીં પ્રશ્ન ચલાવી દેવામાં આવશે, ત્યારબાદ તેનો અભ્યાસ લીટીથી લીટી વાંચીને કરવામાં આવશે, જેમાં તમારે ધ્યાન આપવાનું રહેશે. તો ચોપડીનો અભ્યાસ જ મહત્ત્વનો છે. પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછાય અને તેનો જવાબ કઈ રીતે લખવો તેના માટે સ્ટડી મટીરિયલ બનાવવામાં આવેલ છે. તેનો અભ્યાસ કરવો અને તે મુજબ જ પરીક્ષામાં લખવા માટે તૈયારી કરવાની રહેશે. આ રીતે જ ધોરણ 11 અને 12 સાયન્સમાં તૈયારી કરવાની રહેશે. હવે આગળનો મુદ્દો છે દ્રવ્યની અવસ્થાઓ. દ્રવ્યની અવસ્થાઓ. દ્રવ્યની અવસ્થાઓ માટે પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે કે દ્રવ્યની અવસ્થાઓ વિશે નોંધ લખો. જે સમગ્ર પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાઈ શકશે. તો આપણે જાણીએ છીએ કે તમે ધોરણ 9માં જાણીને આવ્યા છો કે દ્રવ્ય મૂળભૂત તેની 3 અવસ્થાઓ ધરાવે છે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘન, પ્રવાહી અને વાયુ. આ 3 અવસ્થાઓ ઉપરાંત દ્રવ્યની ચોથી અવસ્થા પ્લાઝમા પણ છે, જે તમારે ભૌતિક વિજ્ઞાનમાં અભ્યાસમાં આવશે. પરંતુ આપણા રસાયણ વિજ્ઞાનમાં ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 અવસ્થાઓનો અભ્યાસ કરવાનો છે. આ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાને સમજવા માટે પાણીનું ઉદાહરણ લઈએ. તમે પાણી તો જોયું જ છે. પાણી જે છે, માની લો કે આ રીતે એક બીકરની અંદર
પાણી ભરેલું છે. તો પાણી એક સંયોજન છે. હવે પાણી જે છે તેને ઠંડુ પાડી દેવામાં આવે, જેમ કે ફ્રીજમાં મૂકવામાં આવે, ફ્રીઝરની અંદર મૂકવામાં આવે, તો તેનું તાપમાન નીચું થતાં તે ઘન અવસ્થા ધારણ કરે છે. હવે ઘન અવસ્થામાં તે બરફનો ટુકડો બની જાય તો કંઈક આ રીતે બરફનો ટુકડો બનતો હોય છે. હવે એ જ પાણીને જો ગરમ કરવામાં આવે અને ઉકાળવામાં આવે તો તેની બાષ્પ બને છે અને વાયુ અવસ્થામાં આવે છે. તેથી અહીં આ એક ગોળાકાર પાત્રની અંદર તે વાયુ અવસ્થામાં આ રીતે દર્શાવી શકાય. આ તેના ઘટક કણો છે. તો અહીં વાયુ અવસ્થામાં જે ઘટક કણો દર્શાવેલ છે તે છૂટા છૂટા દર્શાવેલ છે. તો પ્રવાહી અવસ્થામાં તેના જે ઘટક કણો છે તે કંઈક આ રીતે હશે, જે એકબીજાથી નજીક પણ એટલા બધા નજીક નહીં. વાયુ અવસ્થામાં ઘટક કણો દૂર હોય છે, તેનાથી પ્રવાહી અવસ્થામાં ઘટક કણો નજીક હોય છે. જ્યારે ઘન અવસ્થામાં ઘટક કણો એકબીજાની એકદમ નજીક હોય છે અને સુવ્યવસ્થિત ગોઠવણી પામેલ હોય છે. ત્યાં તમે તેની ચોક્કસ ગોઠવણ જોઈ શકો છો અને એક ચોક્કસ પ્રકારની ભાત એટલે કે ડિઝાઇન રચાતી હોય છે. તો મિત્રો, આ રીતે ઘન પદાર્થમાં ઘટક કણો ચોક્કસ રીતે એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે. ઘન પદાર્થમાં ઘટક કણો એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે, તેથી તે મુક્ત રીતે હરીફરી શકતા નથી. જ્યારે પ્રવાહી અવસ્થામાં ઘટક કણો વચ્ચે થોડું અંતર હોય છે, તેથી તે હરીફરી શકે છે. તેમજ વાયુ અવસ્થાની અંદર ઘટક કણો એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય છે, તેથી તેઓ મુક્ત રીતે હરીફરી શકે છે. તો અહીં સમજીએ કે ઘટક કણો, ધારો આ વાયુના બે ઘટક કણો છે તો તેમની વચ્ચેનું અંતર આટલા અંતરે હોય છે, જેથી તેઓ એકબીજાથી આ રીતે દૂર ફરી શકે છે, હલનચલન કરી શકે છે. જ્યારે પ્રવાહી અવસ્થામાં ઘટક કણો આ રીતે નજીક હોય છે, તેથી તે આ રીતે હલનચલન કરી શકે છે. જ્યારે ઘન અવસ્થામાં ઘટક કણો એકબીજાની નજીક પાસે ગોઠવાયેલા હોય છે, તેથી તેમનું હલનચલન બિલકુલ શક્ય ન હોય તે રીતની સ્થિતિ હોય છે અને સુવ્યવસ્થિત ભાતની રચના થતી હોય છે. આપણે ધોરણ 12માં ઘન અવસ્થા નામનું પ્રકરણ આવશે, જે પ્રકરણ નંબર 1 છે. તેમાં ઘન અવસ્થા ઉપરની જ ઘણી બધી ચર્ચાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પદાર્થની, દ્રવ્યની અવસ્થાઓ વિશેની ચર્ચા થઈ, ઘન, પ્રવાહી અને વાયુ. હવે અહીં બે મુદ્દાઓ ઉપર ધ્યાન આપવાનું છે. એક છે કદ અને એક છે આકાર. તો દ્રવ્યની જે 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ, આ ત્રણેય અવસ્થામાં તેના કદ અને આકાર વિશેની ચર્ચા કરવાની છે. તો ઘન અવસ્થામાં તેનું કદ જે છે તે નિશ્ચિત હોય છે અને આકાર જે છે તે પણ નિશ્ચિત હોય છે. એટલે કે માની લો કે આ ડસ્ટરનો ટુકડો ઘન અવસ્થામાં છે, તો તેનું કદ એટલે પદાર્થે રોકેલી જગ્યા. તો ડસ્ટરે અત્યારે હાલ જેટલી જગ્યા રોકે છે તેટલી જ તેને બીજે ક્યાંય મૂકશું તો પણ તેટલી જ જગ્યા રોકશે. તેના આકાર વિશેની ચર્ચા. તો આકાર જે છે ડસ્ટરનો જેમ છે તેમનું તેમ જ રહે છે. એ અત્યારે હાલ પણ એવા આકારનો છે અને કાલે જોઈશું તો પણ તે એવા જ આકારનો રહેશે. એટલે કે ઘન અવસ્થામાં દ્રવ્યનું કદ અને આકાર નક્કી હોય છે. ત્યારબાદ પ્રવાહી અવસ્થાની અંદર
દ્રવ્યનું કદ નિશ્ચિત હોય છે, પરંતુ તેનો આકાર નિશ્ચિત હોતો નથી. એટલે કે તમે કોઈ એક બીકરની અંદર પાણી લીધું છે, તો પાણીનો જે જથ્થો છે તો એના દ્વારા રોકાતી જે જગ્યા છે એટલે કે કદ તે નિશ્ચિત છે કે આટલી જગ્યા રોકાશે, પણ તેનો આકાર તેને જે પાત્રમાં ભરવામાં આવે તે મુજબ તેનો આકાર મળતો હોય છે. જેમ કે બીકરમાં ભરવામાં આવે તો બીકર જેવો આકાર ધારણ કરશે. તમે કોઈ માટલામાં ભરો તો માટલા જેવો આકાર ધારણ કરશે. કોઈ ગ્લાસની અંદર ભરો તો ગ્લાસના જેવો આકાર ધારણ કરશે. પ્રવાહીનો આકાર નિશ્ચિત હોતો નથી, પરંતુ તેનું કદ નિશ્ચિત હોય છે. જેમ કે કદને માપવા માટેનો એકમ છે લીટર. તમે 1 લીટર પ્રવાહી પાણી લીધેલું છે તો તેને માટલામાં ભરો કે ગ્લાસમાં ભરો તે 1 લીટરનું 1 લીટર જ રહેવાનું છે. પણ એટલે કે કદ તેટલું ને તેટલું જ રહે છે, પરંતુ તેનો આકાર બદલાતો રહે છે. ત્યારબાદ વાયુ અવસ્થા. વાયુ અવસ્થાના ઘટક કણો ખૂબ જ છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે. ઇવન ગોઠવાયેલા હોય છે તેવું પણ ન બોલી શકાય, તે ઘૂમતા રહેતા હોય છે વાયુ અવસ્થામાં ઘટક કણો. વાયુ અવસ્થા માટે તેનું કદ પણ નિશ્ચિત હોતું નથી કે તેનો આકાર પણ નિશ્ચિત હોતો નથી, કારણ કે તેના ઘટક કણો વચ્ચે ખૂબ જ જગ્યા હોય છે. તેથી તેને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર મુજબ તે આકાર ધારણ કરશે અને તે સમગ્ર જગ્યામાં ફેલાઈ જશે. જેમ કે આ રૂમની અંદર તમે વાયુ ભરો તો એ વાયુ આ રૂમના દરેકે દરેક ખૂણાઓ સુધી પ્રસરી જશે અને આ રૂમ જેવો આકાર ધારણ કરશે. માની લો કે તમે તેને કોઈ ગોળાકાર પાત્રની અંદર ભરી દો તો એ ગોળાકાર આકાર ધારણ કરશે. કોઈ લંબચોરસ આકારના પાત્રમાં ભરી દો તો લંબચોરસ આકાર ધારણ કરશે. હવે તેના કદની વાત, તો તેનું કદ પણ નિશ્ચિત હોતું નથી. ધારો કે આ રૂમને અત્યારે આ રૂમની સાઇઝ આટલી હોય અને હવે તમે તેને નાનો કરી દો તો પણ એટલો વાયુ એની અંદર આવશે. હજુ પણ નાનો કરી દો તો પણ એ વાયુ એની અંદર સમાઈ જશે. એટલે કે તેનું કદ પણ નિશ્ચિત નથી. જેમ જેમ પાત્ર નાનું કરતા જાઓ તેમ તેમ વાયુના ઘટક કણો એકબીજાની નજીક આવે છે અને નજીક આવવાથી તેની અવસ્થા બદલાઈ જાય છે એવું નથી. એ કંઈક અંશે નજીક આવતા જ જાય છે અને તેમનું કદ ઘટતું જાય છે. અને જેમ જેમ નજીક આવશે તેમ ઘટક કણોને હેરફેર મુક્તપણે ફરવાની જે જગ્યા છે તે ઓછી મળશે અને અથડામણો વધશે. પરંતુ કહી શકાય કે તેનું કદ નિશ્ચિત હોતું નથી. આમ ઘન અવસ્થા માટે કદ અને આકાર બંને નિશ્ચિત, પ્રવાહી માટે કદ નિશ્ચિત પરંતુ આકાર નિશ્ચિત નથી, વાયુ અવસ્થા માટે કદ અને આકાર બંને નિશ્ચિત હોતું નથી. કોઈ પણ પદાર્થ હોય તો તેનું તાપમાન અને દબાણ બદલાવાથી તેની ભૌતિક અવસ્થા બદલાતી હોય છે. જેમ કે પાણીની જ વાત કરીએ તો પાણી માટે જો તે ઘન અવસ્થામાં હોય તો તે બરફ હોય છે અને એ બરફનું તાપમાન વધારવામાં આવશે તો તે પોતે પ્રવાહી પાણી બની જશે અને હજુ પણ તેનું તાપમાન વધારવામાં આવશે તો તે પાણીની બાષ્પ બનશે. તે જ રીતે જો ઉલટું પ્રક્રિયા કરવામાં આવે એટલે કે પાણીની બાષ્પને ઠંડી પાડવામાં આવે તો તે પ્રવાહી પાણી બનશે. પ્રવાહી પાણીને ઠંડુ પાડવામાં આવે તો તે બરફ બનશે. તો આ ઘટનાના આધારે એવું કહી શકાય કે દ્રવ્ય જે છે તેના ઘન સ્વરૂપમાં હોય અને તેનું તાપમાન એટલે કે ગરમ કરતાં તે પોતે પ્રવાહી અવસ્થામાં આવે છે અને હજુ તેને ગરમ કરતાં તે પોતે વાયુ અવસ્થામાં આવે છે. તેનાથી ઉલટું વાયુ અવસ્થાને
ઠંડુ કરતાં તે પ્રવાહી અવસ્થામાં આવે છે અને પ્રવાહી અવસ્થાને ઠંડુ કરતાં તે ઘન અવસ્થામાં આવે છે. આ પ્રશ્નની અંદર આટલી વિગતો દર્શાવવાની રહેશે. હવે ચોપડીના વાક્ય મુજબ આપણે વાંચતા જઈએ અને સમજતા જઈએ. તો દ્રવ્યની અવસ્થાઓ લખ્યું છે કે તમે એ પણ જાણો છો કે દ્રવ્ય 3 ભૌતિક અવસ્થાઓ જેવી કે ઘન, પ્રવાહી અને વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. દ્રવ્યના ઘટક કણો આ ત્રણેય અવસ્થામાં કેવી રીતે રહેલા હોય છે તે આકૃતિમાં દર્શાવ્યું છે. તો તમે અહીં આ રીતે આકૃતિ સપ્લિમેન્ટરીમાં દર્શાવશો. ત્યારબાદ આગળનું વાક્ય છે, આગળનો ફકરો, ઘનમાં આ કણો એકબીજાની ઘણા જ નજીક હોય છે અને વ્યવસ્થિત ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે, જેથી તેમની હેરફેર માટેની મુક્તિ વધુ હોતી નથી, એટલે કે હેરફેર કરી શકતા નથી. આગળનું વાક્ય છે, પ્રવાહીમાં કણો એકબીજાની નજીક હોય છે પરંતુ આજુબાજુમાં હરીફરી શકે છે. તો આ રીતે નજીક હોય છે પણ તે આજુબાજુમાં હરીફરી શકે છે. જ્યારે વાયુમાં કણો ઘન અને પ્રવાહીની સરખામણીમાં એકબીજાથી ઘણા દૂર હોય છે. ઘન અને પ્રવાહીની સરખામણીમાં એકબીજાથી ઘણા દૂર ગોઠવાયેલા હોય છે અને તેમની હેરફેર સરળ અને ઝડપી હોય છે, એટલે કે તેની હેરફેર સરળ અને ઝડપી હોય છે. આ પ્રકારની કણોની ગોઠવણીને લીધે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ નીચે પ્રમાણેની લાક્ષણિકતાઓ દર્શાવે છે. એમાં નંબર 1, ઘનને ચોક્કસ કદ અને ચોક્કસ આકાર હોય છે. 2, પ્રવાહીને ચોક્કસ કદ હોય છે પણ ચોક્કસ આકાર હોતો નથી. તેમનો આકાર તેમને જે પાત્રમાં ભરવામાં આવે છે તે પ્રમાણેના પાત્ર જેવો હોય છે. ત્યારબાદ આકૃતિ તમે ચોપડીમાં જોઈ શકો છો કે આકૃતિ બતાવેલી છે. આપણે આ મુજબ આકૃતિ દોરીશું, ચોપડી મુજબ આકૃતિ દોરવી તેવું જરૂરી નથી. નંબર 3, વાયુઓને ચોક્કસ કદ કે ચોક્કસ આકાર હોતા નથી. તેઓને જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર મુજબ તે આકાર ધારણ તેઓને જે પાત્રમાં ભરવામાં આવે તેમાં બધે જ ફેલાઈ જઈ આખા પાત્રને ભરી દે છે. આગળનો ફકરો છે, તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં ફેરફાર કરવાથી દ્રવ્યની આ 3 અવસ્થાઓ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે છે. જેમ કે આપણે અહીં બરફ, પાણી અને પાણીની બાષ્પ માટે જે સમજ્યા તે ઉદાહરણ છે, પરંતુ તમારે ચોપડીમાં લખ્યા મુજબ આ મુજબ લખવાનું રહેશે કે ઘન તો તેને ગરમ કરતા પ્રવાહી ગરમ કરતા વાયુ, તેનાથી ઉલટું. એટલે કે વાક્ય લખ્યું છે નીચે તે હું વાંચું છું કે ઘનને ગરમ કરતા સામાન્ય રીતે પ્રવાહીમાં ફેરવાય છે અને પ્રવાહીને વધારે ગરમ કરતા વાયુમય અથવા બાષ્પીય અવસ્થામાં ફેરવાય છે. આનાથી ઉલટા ક્રમમાં વાયુને ઠંડુ કરતા અથવા ઠંડુ પાડતા તે પ્રવાહીકૃત થાય છે અને પ્રવાહીને આગળ ઉપર ઠંડુ કરતા તે ઘન સ્વરૂપમાં ઠરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે પરીક્ષામાં જવાબ લખીશું.